तो तमे 3 कणों इलेक्ट्रॉन, प्रोटॉन और न्यूट्रॉन विषे जाणी गया छो। तमे एनो इतिहास पण जाणो छो। हवे ए समये प्रोटॉन और इलेक्ट्रॉननी शोध थया बाद કેટલાક વૈજ્ઞાનિકોએ પરમાણુનો નમૂનો રજૂ કર્યો કે પરમાણુનું બંધારણ કેવું હોય એ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ વૈજ્ઞાનિકો નિષ્ફળ નીવડ્યા, જેની અંદર આપણે બે વૈજ્ઞાનિકોની વાત કરીશું। એક હતો જે થોમ્સન કે જેને પરમાણુય નમૂનો સમજાવ્યો, અને બીજો હતો રુથરફોર્ડ, અને એને પણ શું પરમાણુય નમૂનો સમજાવ્યો। બંનેના પરમાણુય નમૂનાઓ આપણે જોઈશું અને તેમની જે ડ્રોબેક્સ એટલે કે એમની જે મર્યાદાઓ હતી એની પણ આપણે સાથે ચર્ચાઓ કરીશું। તો હવે જુઓ, જ્યારે જે થોમ્સન અને રુથરફોર્ડે પરમાણુય નમૂનો રજૂ કર્યો ત્યારે એ સમયે માત્ર 2 જ કણો જાણીતા હતા, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન। તમને ખ્યાલ છે કે ન્યુટ્રોનની શોધ થોડી વાર પછી થઈ હતી, મતલબ કેટલાક વર્ષો બાદ થઈ હતી, લગભગ 1932ની અંદર। પરંતુ જે થોમ્સન અને રુથરફોર્ડે આજે નમૂનો આપ્યો એ 1910ની આસપાસમાં આપેલો હતો, અથવા તો એની પહેલાં રજૂ કરેલો હતો। તો આજે આપણે સૌથી પહેલાં જોઈશું પરમાણુનો થોમ્સન નમૂનો। પરમાણુનો થોમ્સન નમૂનો। તો થોમ્સન અને રુથરફોર્ડ બંને કોને અનુલક્ષીને નમૂનાઓ રજૂ કર્યા? તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનને અનુલક્ષીને। ઓકે, તો થોમ્સને 1898માં પરમાણુનો નમૂનો રજૂ કર્યો। ક્યારે? 1898માં। અને એવું જણાવ્યું કે પરમાણુ એ ધન વીજભારિત ગોળો છે કે જેની અંદર ધન વીજભાર એક સરખી રીતે વહેંચાયેલો છે, અને જે ઇલેક્ટ્રોન હોય એ એવી રીતે ગોઠવાયેલા હોય કે જેથી સૌથી સ્થાયી રચના પ્રાપ્ત થાય। પરમાણુ કેવો છે? ધન વીજભારિત ગોળા જેવો, એટલે કે પરમાણુ ધન વીજભારિત ગોળો છે કે જેમાં ધન વીજભાર એટલે કે પ્રોટોન કહી શકો તમે, ધન વીજભાર એક સરખી રીતે વહેંચાયેલો છે, અને ઇલેક્ટ્રોન એવી રીતે એટલી સંખ્યામાં ગોઠવાય કે જેથી સૌથી સ્થાયી રચના પ્રાપ્ત થાય છે। આવું કોણે કહ્યું? થોમ્સને કહ્યું। હવે થોમ્સને આ પરમાણુની સ્થાયીતા સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો। એમણે સ્થાયીતા સમજાવવા માટે શું કીધું કે જે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગતું હોય એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એનાથી નાબૂદ થઈ જશે। ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ બળ લાગે છે અને ઇલેક્ટ્રોન વચ્ચે જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એ બંને બળો એકબીજાની અસરને નાબૂદ કરી દેશે, અને એકંદરે જે પરમાણુ પરનો વીજભાર છે એ તટસ્થ હશે, અને પરમાણુ કેવો હશે? સ્થાયી હશે। તો આવી રીતે એમને પરમાણુય નમૂનો સમજાવવાનો પ્રયત્ન કર્યો। હવે આ નમૂનાને તમે આ રીતે પણ સમજી શકો। આ શું થઈ ગયો? તમારો ધન ગોળો, અને એ ધન ગોળાની અંદર આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે। અને ક્યારેક આ નમૂનાને તડબૂચ, રાઇઝન પુડિંગ અને અથવા પ્લમ પુડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। તડબૂચ, પ્લમ પુડિંગ અથવા રાઇઝન પુડિંગ આવા નામે પણ ઓળખવામાં આવે છે। એટલે કે આ નમૂનાને તમે તડબૂચ સાથે સરખાવી શકો। માની લો કે આ જે ગોળાકાર ભાગ છે એ શું છે? તડબૂચ। એ તડબૂચનો ઝડપ છે એ શું થઈ ગયો? તમારો ધન ગોળો એટલે કે પ્રોટોન। એની અંદર આવા નાના બીજ જેવા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, એટલે કે તમે ઇલેક્ટ્રોનને કોની સાથે સરખાવી શકો? બીજની સાથે સરખાવી શકો। એવી જ રીતે પ્લમ પુડિંગ અને રાઇઝન પુડિંગ તો એક બ્રિટિશ ડિશ છે, આઇટમ છે ખાવાની। તો એની અંદર શું હોય? કેક જેવું હોય। તો આ કેક જેવો જે ભાગ રહ્યો એને તમે એક ધન ગોળા સાથે સરખાવી શકો, અને આ કેકની અંદર શું હોય? કિસમિસ એટલે કે દ્રાક્ષ આડી અવળી આમ એક સરખી રીતે વહેંચાયેલી હોય, અને એને તમે સરખાવી શકો ઇલેક્ટ્રોન સાથે। તો આવો કંઈક સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો થોમ્સને, બરાબર। હવે આ નમૂનાથી તમને એક સારી માહિતી મળી શકે, અને તમે એક વસ્તુ ધારી શકો કે જે પણ પરમાણુનું દળ છે એ બધે એક સરખી રીતે વહેંચાયેલું છે, કારણ કે ધન વીજભાર એક સરખી રીતે વહેંચાયેલો છે,
અને જે મોટાભાગનું દળ હોય કોનું હોય? પ્રોટોનનું જ હોય, બરાબર. તો પરમાણુનું દળ બધે એક સરખી રીતે વહેંચાયેલું છે એવું ધારી શકાયું, તેમજ એકંદરે પરમાણુની સ્થાયીતા પણ સમજાવી શકાય, બરાબર, આના આધારે, થોમ્સનના નમૂના આધારે. પરંતુ અહીંયા પ્રોબ્લેમ ત્યારે ક્રિએટ થયો કે જ્યારે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે તેમના બે વિદ્યાર્થીઓ સાથે આલ્ફા કણ સ્કેટરિંગનો પ્રયોગ કર્યો. એ પ્રયોગ દરમિયાન જે અવલોકનો મળ્યા એ કંઈક અલગ જ હતા અને એનાથી થોમ્સનનો નમૂનો હતો એ ખોટો પડ્યો. તો થોમ્સનના નમૂનાની શું મર્યાદા છે એ તમને ખ્યાલ આવી જશે કે જ્યારે આપણે રુથરફોર્ડનો પરમાણુય નમૂનો ભણીશું. હવે જુઓ, જે આ થોમ્સને નમૂનો આપ્યો એના પાછળ કોઈ પ્રાયોગિક રીઝન નહોતું, એમને કોઈ પ્રયોગ કરેલો હતો નહીં, એમને સૈદ્ધાંતિક રીતે જ આ નમૂનો આપેલો હતો. પરંતુ જ્યારે રુથરફોર્ડે એનો આલ્ફા કણ સ્કેટરિંગનો પ્રયોગ કર્યો ત્યારે થોમ્સનનો નમૂનો આ ખોટો પડી ગયો. હવે જે થોમ્સનને 1906ની અંદર નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવેલું હતું. આ નોબેલ પ્રાઇઝ કેમ આપવામાં આવ્યું? તો એમણે જે કેથોડ કિરણ વિભાર નળીની અંદર વાયુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને એના જે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પુરાવા અમને મેળવ્યા એના આધારે એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલી હતી. બાકી થોમ્સનનો જે નમૂનો હતો એ કેવો હતો? ખોટો હતો. ઓકે, તો થોમ્સનના નમૂનાની અંદર માત્ર આટલું જ છે કે એની અંદર શું કીધું એમને? જે પરમાણુ હોય કેવું હોય? ધન વીજભારિત ગોળો હોય, એટલે કે ધન વીજભાર પ્રોટોન એક સરખી રીતે આ ગોળાકાર ભાગમાં વહેંચાયેલા હશે, એની અંદર નાના નાના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અને એટલી સંખ્યામાં એવી રીતે ગોઠવાય કે જેથી પરમાણુ પરનો જે ચોખ્ખો વીજભાર છે, નેટ વીજભાર, એ કેવો થશે? શૂન્ય થશે. એટલે કે પરમાણુ કેવો બની જશે? તટસ્થ બની જશે. એના ઘણા બીજા નામો પણ છે, જેમ કે તડબૂચ, પ્લમ પુડિંગ, રાઇઝમ પુડિંગ. ઓકે, એના સાથે તમે સરખાવી પણ શકો. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. તમે એક વસ્તુનું નોટિસ કરશો, અહીંયા શબ્દ વાપરેલો છે કેન્દ્રીય નમૂનો. તો કેમ આ શબ્દ વાપરવામાં આવ્યો? તો એના આપણે જ્યારે તારણો, એના જે પરિણામો જે જોઈશું, રુથરફોર્ડનો એને જે નમૂનો રજૂ કર્યો એ જોઈશું ત્યારે તમને ખ્યાલ આવી જશે કે કેમ અહીંયા કેન્દ્રીય શબ્દ વાપરેલો છે. હવે રુથરફોર્ડે જે આ નમૂનો છે એ લગભગ 1911ની આસપાસમાં આપેલો હતો અને તમને ખ્યાલ હશે કે આ દરમિયાન પણ ન્યુટ્રોનની શોધ તો થયેલી નહોતી. એટલે કે રુથરફોર્ડે પણ જે નમૂનો આપ્યો એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનના સંદર્ભમાં જ આપેલો હતો. તો 1911 આસપાસ રુથરફોર્ડ અને તેમના બે વિદ્યાર્થીઓ ગાઈગર અને માસ્ડને એક પ્રયોગ કર્યો. પ્રયોગની અંદર એમણે શું કર્યું? સોના જેવી ધાતુના પાતળા વર્ક પર આલ્ફા કણોનો મારો કર્યો. સોના જેવી ધાતુના પાતળા વર્ક પર ખૂબ જ ઝડપી, એટલે કે ખૂબ જ વેગ ધરાવતા આલ્ફા કણોનો મારો કર્યો, જેના કહીએ છીએ આલ્ફા કણ સ્કેટરિંગનો પ્રયોગ, બરોબર. હવે આજે એમને પાતળો વર્ક લીધો, એની જાડાઈ હતી લગભગ 100 નેનોમીટર જેટલી. કેટલી જાડાઈ હતી એની? 100 નેનોમીટર જેટલી. તો તમે વિચારી શકો કેટલો નાનો થશે આ. એની જે જાડાઈ છે ખૂબ જ અતિશય નાની હશે. આટલા પાતળા વર્ક પર એમને આલ્ફા કણોનો મારો કર્યો. હવે આલ્ફા કણ એમને રેડિયમ ધાતુમાંથી મેળવ્યો, એટલે કે આલ્ફા કણના સ્ત્રોત તરીકે કોનો ઉપયોગ કર્યો હતો? રેડિયમ ધાતુનો ઉપયોગ કર્યો હતો. રેડિયમ એક રેડિયો સક્રિય ધાતુ છે કે જેની અંદરથી આલ્ફા, બીટા અને ગામા કિરણો શું થતા હોય? ઉત્સર્જિત થતા હોય, અને એનો અહીંયા સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવેલો. રેડિયમ ધાતુને એમને મૂકેલો લેડ બ્લોકની અંદર. લેડ એટલે કે સીસું. આ જે સીસાનો બ્લોક હોય, ટુકડો હોય, એની અંદર આ રેડિયમ ધાતુને મૂકવામાં આવેલો કે જેથી કરીને શું થાય?
આજુબાજુમાં જે એના વિકિરણ હોય એ ઉત્સર્જિત થાય નહીં. તમને ખ્યાલ હશે રેડિયો સક્રિય આ રીતે કોઈ ધાતુ પડેલો હોય, બહુ નાનો ટુકડો બાજરીના દાણા જેટલો, તો પણ શું થતું હોય, બધી જ દિશામાં વિકિરણનું ઉત્સર્જન થતું હોય. ઓકે, તો અહીંયા આપણે બધી જ દિશામાં વિકિરણો જોઈતા નહોતા એમને, એટલે એમને શું કર્યું, લેડ બ્લોકની અંદર આ રીતે એમને લેડ બ્લોક લીધો અને એ લેડ બ્લોકની અંદર નાનો રેડિયમનો ટુકડો લીધો આલ્ફા કણના સ્ત્રોત માટે. હવે એમને એવી પણ રચના કરી કે સામેની તરફ એક સ્લિટ પણ એમનો લીધી, એક સ્લિટનો પણ એમને ઉપયોગ કર્યો કે જેનાથી શું કરી શકાય, ખૂબ જ બારીક આલ્ફા કિરણ મેળવી શકાય. ઓકે, ખૂબ જ બારીક આલ્ફા કિરણ મેળવવા એમને લેડની પ્લેટ પણ લીધી. આ રીતે એમની લેડની જે પ્લેટ હોય એનાથી સ્લિટ બનાવી દીધી અને સ્લિટનો પણ એમને ઉપયોગ કરેલો. લેડ એટલે સીસું. અહીંયા શું આવશે, રેડિયમ ધાતુ, અને આ થશે આલ્ફા કણ અથવા તો આલ્ફા કિરણ. તો આ રીતે એમને એમના પ્રયોગમાં રચના કરી. હવે જુઓ, આનો મારો કોના ઉપર કરવામાં આવેલો, સોનાના પાતળા વરખ પર. હવે આ આલ્ફા કણો ક્યાં આગળ અથડાશે એનું અવલોકન જો કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો, તો એનું અવલોકન કરવા માટે એમણે એક ઝિંક સલ્ફાઇડનો પડદો લીધો અને એના વર્તુળાકાર આ રીતે ગોઠવી દીધો. એટલે કે ગમે તે દિશામાં ધારો કે આલ્ફા કણ અથડાય તો એનું અવલોકન કરી શકાય. તો આલ્ફા કણોને અવલોકિત કરવા માટે વર્તુળાકાર ZNSનો પડદો લગાવેલો હતો કે જ્યારે પણ આલ્ફા કણ આ ZNSના પડદા પર અથડાશે ત્યારે પ્રકાશનો નાનો ઝબકારો થશે. અને આ હતો સોનાનો વરખ. તો અહીંયા જ્યારે આલ્ફા કણ અથડાશે તો શું થશે, ગમે તે આલ્ફા કિરણ આ રીતે વિચલિત થશે અથવા તો અથડાશે અથવા તો કોઈક વાર પાછું પણ ફરે. તો આવા પ્રકારના એમને અવલોકનો લીધેલા હતા. તો પહેલાં તો સમજી લો કે પ્રયોગની અંદર એમણે શું કર્યું. તો રુથરફોર્ડ અને એમના બે વૈજ્ઞાનિકો હેન્સ ગાઇગર અને માસ્ડને શું કર્યો, સોનાના ધાતુના જે પાતળો વરખ હોય એની ઉપર આલ્ફા કણોનો મારો કર્યો. એમની જાડાઈ લગભગ 100 નેનોમીટર જેટલી હતી. હવે આલ્ફા કણના સ્ત્રોત તરીકે રેડિયમનો ઉપયોગ કર્યો. રેડિયમને શેમાં મૂકી દીધો, લેડ બ્લોકની અંદર મૂકી દીધો. એમાંથી ખૂબ જ પાતળું કિરણ મેળવી શકાય એના માટે આગળની તરફ લેડની સ્લિટ પણ મૂકવામાં આવેલી. એનો મારો કોના ઉપર કર્યો, સોનાના પાતળા વરખ પર કર્યો. અને અવલોકન કરવા માટે આલ્ફા કણોનું એમને ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પદાર્થનો એક પડદો લગાવેલો કે જેનાથી જ્યારે પણ આલ્ફા કણ એની પર ચડાય એટલે નાનો ઝબકારો તમને જોવા મળે, એટલે કે એમને જોવા મળે. હવે જુઓ, આ પ્રયોગના આધારે તેમને કેટલાક અવલોકનો પણ કર્યા. તો અવલોકનની ચર્ચા કરીએ આપણે. પહેલાં લીધેલા અવલોકનો કે આ પ્રયોગના આધારે રુથરફોર્ડે કેવા પ્રકારના અવલોકનો લીધા. તો અહીંયા આગળ શું થયું, એણે જે વિચાર્યું હતું એવા અવલોકનો એને અહીંયા મળ્યા નહીં. થોમ્સને પહેલાં પરમાણુએ નમૂનો રજૂ કર્યો હતો કે પરમાણુ કેવો હોય, ધન વીજભારિત ગોળો હોય. તો એને એ પ્રમાણે અહીંયા વિચારેલું કે અહીંયા જે મોટાભાગના આલ્ફા કણો હોય એ કેવા થઈ જવા જુઓ, મોટાભાગના જે આલ્ફા કણો હોય એ અહીંયા વિચલિત થઈ જવા જુઓ. કારણ કે શું, પરમાણુ તો આખો એક ધન ગોળો છે. તો આના ઉપર જેવો આલ્ફા કણ અથડાય તો શું થઈ જાય, વિચલિત થઈ જાય પોતાના માર્ગેથી અથવા તો પાછળની તરફ ફરે. પરંતુ અહીંયા જે એના અવલોકનો મળ્યા એ કંઈક અલગ જ મળ્યા. તો આપણે એ અવલોકનની ચર્ચા કરીએ. તો મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી પસાર થઈ ગયા. મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી પસાર થઈ ગયા, લગભગ 99.9%. તો આટલો બધો જે પોર્શન હતો આલ્ફા કણોનો એ શું થઈ ગયો, જે સોનાનો વરખ હતો એમાંથી પસાર થઈ ગયો. તો એને જે ધાર્યું હતું એવું અહીંયા જોવા મળ્યું નહીં એને. બીજું, ખૂબ જ ઓછા આલ્ફા કણોનું ખૂબ નાના ખૂણે વિચલન થયું. ખૂબ જ ઓછા આલ્ફા કણોનું ખૂબ નાના ખૂણે વિચલન થયું. ત્રીજું, એને એવું અવલોકન લીધું કે ઘણા જ આલ્ફા કણો, ઘણા જ ઓછા આલ્ફા કણો અથડાઈને પાછા ફરે છે.
ઘણા જ ઓછા, લગભગ તમે કહી શકો 20,000માંથી 1 આલ્ફા કણ, ઘણા જ ઓછા 20,000માંથી 1 આલ્ફા કણ અથડાઈને પાછો ફર્યો, એટલે કે 90 ડિગ્રીથી વધુ ખૂણે વિચલિત થયો, લગભગ તમે કહી શકો 180 ડિગ્રીની આસપાસ, બરાબર। તો આવા અવલોકનો એને જોવા મળ્યા। તો આવા અવલોકનો ખૂબ આશ્ચર્યજનક હતા, કારણ કે થોમ્સનના નમૂનાને આ પૂરા પાડતા નહોતા। થોમ્સને જેવું કહ્યું એ પ્રમાણે અહીંયા અવલોકનો એને મળ્યા નહીં। થોમ્સનનો નમૂનો તમે લો તો પરમાણુ કેવો ધન વીજભારિત ગોળો અને એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, તો શું થવું જુઓ, જેવો પરમાણુ થાય તરત એ વિચલિત થઈ જવું જોઈએ, જેવો પરમાણુના નજીક પણ જાય એવો એ વિચલિત થઈ જવું જોઈએ, અથવા તો એ પાછળની તરફ અથડાવવું, પાછળની તરફ એ ફરવો જોઈએ આલ્ફા કણ। પરંતુ અહીંયા એવું થયું નહીં। મોટાભાગના આલ્ફા કણો તો કેવા થઈ ગયા, સોનાના વરખમાંથી પસાર થઈ ગયા, લગભગ 99.9% જેટલા। ખૂબ જ ઓછા આલ્ફા કણોનું ખૂબ નાના ખૂણે વિચલન થયું, અને ઘણા જ ઓછા આલ્ફા કણો, એટલે કે 20,000માંથી 1 જેટલો આલ્ફા કણ અથડાઈને પાછો ફર્યો, એટલે કે 90 ડિગ્રીથી વધારે ખૂણે એનું વિચલન થયું। તો આ બહુ આશ્ચર્યજનક અવલોકનો એના મળ્યા। ઓકે, તો એના તમે આ રીતે પણ વિઝ્યુલાઇઝ કરી શકો। માની લો કે આ શું છે, સોનાનો વરખ છે, અને સોનાના વરખની અંદર આ રીતે પરમાણુ ગોઠવાયેલા છે। આ પરમાણુ અને એની અંદર જે ટપકું છે એ શું છે, પરમાણુ કેન્દ્ર। આ રીતે શું છે, આલ્ફા કણો, સોરી સોનાનો પાતળો વરખ અને એના પરમાણુ। તો માની લો કે અહીંયાથી કોઈ આલ્ફા કણ આવ્યું તો સીધું પસાર થઈ ગયું, અહીંયાથી કોઈ આલ્ફા કણનું કિરણ આવ્યું તો ડાયરેક્ટ પસાર થઈ ગયું, અહીંયાથી માની લો કે કોઈ આલ્ફા કણનું વિકિરણ આવ્યું, થોડું વિચલિત થયું, અહીંયાથી આ રીતે પસાર થઈ ગયું, અહીંયાથી પણ આ રીતે પસાર થઈ ગયું, અહીંયાથી પણ આ રીતે પસાર થઈ ગયું, આ રીતે પસાર થઈ ગયા બધા કણો, અમુક થોડા વિચલિત થયા, અને ખૂબ જ ઓછા આલ્ફા કણ હતા કે જે શું થયા, પાછળની તરફ, એટલે કે 90 ડિગ્રીથી વધારે ખૂણે વિચલિત થયા। તો તમે જોઈ શકો, આ રીતે તમે એને વિચારી શકો કે જ્યારે પણ સોનાના પાતળા વરખ પર આલ્ફા કિરણ અથડાયું હશે તો આવા પ્રકારના અવલોકનો મળ્યા હતા। અવલોકનોના આધારે રુથરફોર્ડે કેટલાક તારણો કાઢ્યા, તો આપણે એ તારણો પણ જોઈ લઈએ। રુથરફોર્ડના અવલોકનના આધારે કરેલા તારણો। પહેલું અવલોકન એવું હતું કે મોટાભાગના આલ્ફા કણો વિચલિત થયા વગર પસાર થઈ જાય છે, એટલે કે પરમાણુનો મોટાભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ। તો રુથરફોર્ડે આવું તારણ કાઢ્યું, મોટાભાગના આલ્ફા કણો વિચલિત થયા વગર પસાર થઈ જાય છે, એટલે પરમાણુનો મોટો વિસ્તાર, મોટો ભાગ ખાલી હોવો જોઈએ। તમે અહીંયા જોઈ શકો છો આકૃતિ પરથી, મોટાભાગના આલ્ફા કણો શું થઈ ગયા, અથવા તો આલ્ફા કિરણો પસાર થઈ ગયા। બીજું તારણ કયું કાઢ્યું એને, કે ખૂબ જ ઓછા આલ્ફા કણો નાના ખૂણે વિચલિત થયા। હવે આલ્ફા કણો એ ધન વીજભારિત હોય, કેવા હોય, ધન વીજભાર ધરાવતા હોય, એટલે કે પરમાણુમાં રહેલા કોઈ ધન ભાર દ્વારા જ અપાકર્ષણના લીધે આ વિચલન થયું હશે। ઓકે, એવું એને વિચાર્યું। ખૂબ જ ઓછા આલ્ફા કણો નાના ખૂણે વિચલિત થયા, વધારામાં આલ્ફા કણો કેવા હોય, ધન વીજભારિત હોય, તેમજ આલ્ફા કણો ધન વીજભારિત છે, અને આલ્ફા કણો ધન વીજભારિત છે, એટલે કે પરમાણુમાં રહેલા કોઈ ધન વીજભારિત ભાગ દ્વારા અપાકર્ષણના કારણે આ વિચલન થયેલું હોવું જોઈએ। અને એવા જ આલ્ફા કણો વિચલિત થયા હશે
કે જે આ ધન વીજભારિત ભાગની પાસેથી પસાર થયા છે અને એવા જ આલ્ફા કણો વિચલિત થયા છે કે જે આ ધન વીજભાર પરથી અથવા આ ધન વીજભાર પાસેથી પસાર થયેલા છે। તો ખ્યાલ આવી ગયો। એને શું કર્યું? અહીંયા ખૂબ જ ઓછા આલ્ફા કણો શું થયા? વિચલિત થયા। આ જો આ વિચલિત થયેલા આલ્ફા કણો, એનો મતલબ એમ થયો કે આલ્ફા કણ કેવો છે? ધન વીજભાર ધરાવે છે, તો અપાકર્ષણના લીધે શું થયું હશે? વિચલન થયું હશે। કારણ કે પરમાણુમાં કોઈ કેવો ભાગ હશે કે ત્યાં આગળ શું હશે? ધન વીજભાર હશે, એટલે ધન વીજભાર અપાકર્ષણના લીધે આ શું થયું? વિચલન થયું। બીજી વસ્તુ કે બહુ ઓછા આલ્ફા કણો શું થયા હતા? વિચલિત થયા હતા, એટલે કે એવા જ આલ્ફા કણો વિચલિત થયા હોય કે જે આની ખૂબ જ નજીકથી શું થતા હોય? પસાર થતા હોય। તો આવું એને અવલોકન લીધું। આગળનું અવલોકન જોઈએ। એને તારણ કાઢ્યું હતું આવું। એના પછી એને એમ પણ તારણ કાઢ્યું કે ઘણા ઓછા આલ્ફા કણો શું થાય? પાછળની તરફ વિચલિત થાય છે અને આલ્ફા કણો એ ભારે હોય। તમને ખ્યાલ છે 2He4+2 આલ્ફા કણો એટલે કે 2He4+2 અને ખૂબ જ ઓછા આલ્ફા કણો શું થાય છે? પાછળની તરફ વિચલિત થાય છે 90 ડિગ્રીથી વધારે ખૂણે 180 ડિગ્રીની આસપાસ। અને આલ્ફા કણો કેવા છે? ભારે કણો છે। તો આવું ત્યારે જ શક્ય બને કે જ્યારે આ કણો કોઈ ભારે ઘટક સાથે, કોઈ પરમાણુના ભારે ભાગ સાથે શું થયેલો હોય? અથડાયેલો હોય। બરાબર? આવું શક્ય ક્યારે બને? કે જ્યારે આલ્ફા કણ પરમાણુના ભારે ભાગ સાથે અથડાયેલો હોય તો જ આવું શક્ય બને। ચોથું તારણ એવું પણ કાઢ્યું કે આવા પાછળની તરફ જે વિચલિત થયેલા કણો છે એ ઘણા જ ઓછા હતા। એ શું દર્શાવે છે? કે જે ભારે ઘટક હશે, જે ભારે ભાગ હશે પરમાણુનો, એ ખૂબ જ નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલો હશે। એનું કદ બહુ મોટું નહીં હોય। જો એનું કદ બહુ મોટું હોત તો ઘણા બધા આલ્ફા કણો શું થવા જોઈએ? પાછળની તરફ આવવા જોઈએ, પાછળની તરફ એમનું વિચલન થવું જોઈએ। પરંતુ ઘણા જ ઓછા આલ્ફા કણો પાછળની તરફ વિચલિત થયા। બરાબર? એટલે કે જે આ ધન ભારિત ભાગ હશે એ ખૂબ જ ઓછું કદ ધરાવતો હશે। ખ્યાલ આવી ગયો? તો આવા તારણો એને કાઢ્યા અને આ જે નાનો ધન ભારિત પરમાણુનો ભાગ છે એને નામ આપ્યું કેન્દ્ર। શું નામ આપ્યું? કેન્દ્ર નામ આપ્યું। આ નાના ભારે ધન વીજભારિત ભાગને તેણે કેન્દ્ર નામ આપ્યું। એટલે કે સૌ પ્રથમ જે કેન્દ્રનો, પરમાણુ કેન્દ્રનો કન્સેપ્ટ લાવ્યો હોય તો એ કોણ હતું? રુથરફોર્ડ હતું। એટલે કે રુથરફોર્ડે શું સૌથી પહેલાં શું જણાવ્યું હતું? પરમાણુની અંદર પરમાણુ કેન્દ્ર હાજર હોય છે, એટલા માટે જ આપણે શું કહીએ છીએ? રુથરફોર્ડના પરમાણુ નમૂનાને પરમાણુનો કેન્દ્રીય નમૂનો કહેવામાં આવે છે, એટલા માટે। ખ્યાલ આવી ગયો? રુથરફોર્ડે બીજું ગણતરીના આધારે પણ દર્શાવ્યું કે જે પરમાણુ કેન્દ્ર હોય એ ખૂબ જ નાનું હોય। એટલે કે કેન્દ્રનું કદ પરમાણુની સાપેક્ષે કેવું હોય? નહિવત હોય। એને ગણતરીના આધારે દર્શાવ્યું કે ભાઈ કેન્દ્રનું કદ કેટલું હોય છે? 10⁻10 મીટર। અહીંયા કદની વાત કરું એટલે કે એનો વ્યાસની વાત થાય છે। કોની વાત થાય છે? અહીંયા કેન્દ્રના વ્યાસની વાત થાય છે। તો કેન્દ્રનો વ્યાસ કેટલો હોય છે? 10⁻15 મીટર હોય છે, જ્યારે પરમાણુનો વ્યાસ કેટલો હોય છે? 10⁻10 મીટર હોય છે। તો તમે જોઈ શકો છો બંને વચ્ચે કેટલો મોટો તફાવત છે। તો તમે એનો ગુણોત્તર લો, પરમાણુ કેન્દ્ર ભાગ્યા પરમાણુનું કદ, પરમાણુનો વ્યાસ। તો આ બંનેના વ્યાસના તમે ગુણોત્તર લો, પરમાણુના કેન્દ્રનો વ્યાસ ભાગ્યા પરમાણુનો વ્યાસ કરો તો 10⁻15 ભાગ્યા 10⁻10, તો 10⁻5 તમારો જવાબ આવશે। ઓકે? તો એનો મતલબ શું થયો? ચલો, પરમાણુ કેન્દ્રનો વ્યાસ બરાબર 10⁻5 ગુણ્યા પરમાણુનો વ્યાસ। પરમાણુના વ્યાસને એકલાંક કરતાં બનાવો તો 10⁻5 બરાબરની સામે જાય। બરાબરની સામે જાય તો શું થાય? છેદમાં આવે। છેદમાં શું આવી જશે? 10⁻5 આવી જશે।
છેદમાંથી જો અંશમાં લઈ જઈએ તો 10⁵ થઈ જાય, તો 10⁵ ગુણ્યા પરમાણુ કેન્દ્રનો વ્યાસ બરાબર શું થાય? પરમાણુનો વ્યાસ થાય. એટલે કે તમે જોઈ શકો છો જે પરમાણુનો વ્યાસ છે એ પરમાણુ કેન્દ્રના વ્યાસથી 10⁵ ગણો વધારે છે. તો પરમાણુનું કદ છે એ નહીવત છે. કોની સાપેક્ષે? પરમાણુના કદની સાપેક્ષે. અને બુકની અંદર પણ એક એક્ઝામ્પલ આપેલું છે જેનાથી તમે સરસ રીતે વિચારી શકો આના, કે જો તમે પરમાણુ કેન્દ્રના એક ક્રિકેટનો દડો માની લો, આ શું છે? ક્રિકેટનો દડો. તો જે પરમાણુનો વ્યાસ હશે એ કેટલો હશે? 5 કિલોમીટર હશે. ક્રિકેટનો દડો તો આટલો જ હોય. જ્યારે જો તમે ક્રિકેટના દડા તરીકે માની લો પરમાણુ કેન્દ્રના તમે ઝૂમ કરી લો અને એનું કદ કેટલું માની લો? ક્રિકેટના દડા જેટલું. તો જે પરમાણુ હશે એ પરમાણુ 5 કિલોમીટર જેટલો મોટો હશે. ખ્યાલ આવી ગયો? તો આ શું હતો? બંને વચ્ચેનો તફાવત હતો કે પરમાણુ કેન્દ્ર ખૂબ જ નહીવત હોય પરમાણુની સાપેક્ષે. આવું રુથરફોર્ડે દર્શાવ્યું હતું. હવે રુથરફોર્ડે જે આ તારણો એને લીધા એ તારણોના આધારે છેવટે એને પરમાણુ નમૂનો રજૂ કર્યો. તો આપણે જોઈ લઈએ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. તો એને નમૂનામાં કઈ કઈ બાબતોનું રજૂઆત કરી હતી. તો પહેલે તો એને એમ કીધું કે પરમાણુ કેન્દ્ર એ ખૂબ નાનું કદ ધરાવે છે અને એ કેવું હોય? ધન વીજભારિત હોય. અને પરમાણુનું મોટા ભાગનું દળ આ ખૂબ જ ગીચતાથી આ કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલું હોય, આવું એને કહ્યું. પરમાણુ કેન્દ્ર ખૂબ જ નાનું કદ ધરાવે છે, જે કેવું હોય? ધન વીજભારિત હોય. એટલે કે ન્યુક્લિયસ પરમાણુ કેન્દ્ર શું હશે? ધન વીજભારિત હશે, ધન વીજભારિત હોય છે. અને પરમાણુનું મોટાભાગનું દળ આ કેન્દ્રમાં હાજર હોય છે, આ કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલું હોય છે, આવું એને કહ્યું. બીજી વસ્તુ એને એમ પણ કહી કે ઇલેક્ટ્રોનનું દળ નહીવત છે, બરાબર. અને પરમાણુ જે મોટાભાગનું દળ હોય એ કોના લીધે હોય? તો પ્રોટોનના લીધે જ હોય. તેથી કેન્દ્રમાં માત્ર કોણ હાજર હોય? તો પ્રોટોન હાજર હોય, ઇલેક્ટ્રોન હાજર હોય નહીં. ઇલેક્ટ્રોનનું દળ કેવું હોય? નહીવત હોય. જે પરમાણુનું મોટાભાગનું દળ છે કોના લીધે હોય? તો પ્રોટોનના લીધે હોય. અને પરમાણુનું દળ ક્યાં આગળ કેન્દ્રિત થયેલું છે? તો આ ધન વીજભારિત કેન્દ્રની અંદર જ કેન્દ્રિત થયેલું છે. એટલે કે પરમાણુ કેન્દ્રની અંદર કોણ હાજર હશે? પ્રોટોન હાજર હશે, ઇલેક્ટ્રોન હાજર હશે નહીં. તો એને એમ પણ કહ્યું કે ઇલેક્ટ્રોન ક્યાં આગળ હાજર છે? એને એમ કહ્યું કે આ જે પરમાણુ કેન્દ્ર હોય એ પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. હવે તમે વિચારો કે જો તમે માની લો કે આ શું છે? એક પરમાણુ કેન્દ્ર છે અને એની આસપાસ જો આ રીતે ઇલેક્ટ્રોન હોય તો પછી આ કેન્દ્રથી ઇલેક્ટ્રોન આકર્ષાયેલો છે. તો આ શું થઈ જાય? ઇલેક્ટ્રોનિક કેન્દ્ર તરફ ગતિ કરી દે અને કેન્દ્રમાં સમાઈ જાય. તો આના પણ એટલે કે આને પણ એક્સપ્લેન કરવા એને વાત કરી કે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોને સ્થિર હોતા નથી, પરંતુ પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર ગતિ કરતા હોય છે. શું કરતા હોય છે? આ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરતા હોય છે, એ સ્થિર હોતા નથી. જો સ્થિર હોય તો પરમાણુ કેન્દ્રમાં ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે, બંને વચ્ચે આકર્ષણ થાય અને શું થઈ જાય? એકબીજા તરફ ગતિ કરવા લાગે, એકબીજામાં એ સમાઈ જાય. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જતો નથી. એનું કારણ છે કયું કારણ? એક જ મિનિટ. એનું કારણ છે કે જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. એટલે કે આની બંને વચ્ચે શું લાગતું હશે? આકર્ષણ બળ લાગતું હશે. સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળ લાગે અહીંયા. અને ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, માટે એના પર કેન્દ્ર ત્યાગી બળ પણ લાગતું હશે. અને આ કેન્દ્ર ત્યાગી બળ અને આ સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળો શું કરશે? એકબીજાની અસરને નાબૂદ કરશે અને આ રીતે પરમાણુની સ્થિરતા જળવાઈ રહેશે. તો એના કાઉન્ટરમાં એને આ રીતે એક્સપ્લેનેશન આપેલું હતું. તો તમે જુઓ, આ નમૂનાને તમે સૂર્યમંડળ સાથે સરખાવી શકો.
કે જેમાં સૂર્યની આસપાસ શું થતા હોય, ગ્રહો ગતિ કરતા હોય. એવી જ રીતે અહીંયા શું થાય છે, પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે. એટલે કે પરમાણુ કેન્દ્ર શું છે, એક સૂર્ય છે અને જે ગ્રહો છે એ ઇલેક્ટ્રોન છે. તો જેમ સૂર્યમંડળમાં સૂર્યની આસપાસ વિવિધ ગ્રહો વર્તુળાકાર પથ પર એમની કોઈ નિશ્ચિત કક્ષામાં ગતિ કરતા હોય છે, એવી જ રીતે રુથરફોર્ડે પણ દર્શાવ્યું કે રુથરફોર્ડે શું કીધું કે ભાઈ કેન્દ્ર હોય, પરમાણુ કેન્દ્ર હોય કે જેની આસપાસ નિશ્ચિત કક્ષામાં આવા ઇલેક્ટ્રોન શું કરતા હશે, ગતિ કરતા હશે. તો આ હતો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. તો એને બે મુખ્ય બાબતો કહી હતી. કઈ કે પરમાણુ કેન્દ્ર વિશે સમજ આપી કે પરમાણુ કેન્દ્રની અંદર મોટા ભાગનું દળ સમાયેલું હશે પ્રોટોનના લીધે અને એ કેવું હોય, ધન વીજભારિત હોય. બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોન સ્થિર હોતા નથી પરંતુ પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર ગતિ કરતા હોય છે. સ્થાયીતા પણ એને સમજાવી કે અહીં આ બંને વચ્ચે જે આકર્ષણ બળ લાગતું હશે એ કેન્દ્ર ત્યાગી બળ દ્વારા તટસ્થ થયેલું હશે કે જેથી શું હોય, પરમાણુ સ્થિર રચના પ્રાપ્ત કરે છે. અને આના નમૂનાને આપણે સૂર્યમંડળ સાથે પણ સરખાવી શકીએ છીએ. ઓકે, તો આ હતો રુથરફોર્ડનો પરમાણુય નમૂનો. તો હવે આ વિડીયોની અંદર માત્ર આટલું જ, પરંતુ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે થોડો બેઝિક પાર્ટ લઈશું અને ત્યારબાદ રુથરફોર્ડના નમૂનાની મર્યાદાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો આઈ હોપ કે તમને આ વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો હશે. જો તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. ઓકે, થેન્ક યુ.